રાજ્યમાં ગઈકાલે ભારે પવન પણ ફૂંકાયો અને સાથે વરસાદ પણ આવ્યો, જેના કારણે અનેક ખેડૂતો જે છે તે ચિંતિત છે। સાણંદ એપીએમસી માર્કેટના તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ઘઉં, ડાંગર, તદુપરાંત કહી શકાય કે અનેક જણસોની ખરીદી કરવામાં આવી હતી, પરંતુ ત્યાં જે કહી શકાય કે ખરીદી કરેલા જે ડાંગર જે છે તેમાં પાણી ફરી વળ્યું છે, તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તૈયાર કરેલો પાક જે છે તે પાણીમાં ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે જે પ્રકારે ગઈકાલે વરસાદ થયો, વરસાદના કારણે હવે ભાવ ઉપર સીધી અસર જે છે તે થવાની છે। આપણી સાથે ખેડૂતો પણ છે, તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। કેટલા રૂપિયા ભાવ હતો ઘઉંનો અને અત્યારે આ વરસાદ થયા પછી કેટલો થઈ ગયો? 550 રૂપિયા અત્યારે લગ્ન આવતા હતા, બરોબર। હવે અત્યારે 450 નથી આવતા। શું કરવાનું ખેડૂતને? અને જે જણસું હતી એ અંદર પલળી ગઈ અહીંયા ખેતરોમાં। કેટલા ગામમાં કેટલા લોકોનું નુકસાન હશે આમ સાણંદ તાલુકામાં જોઈએ તો? સાણંદ તાલુકામાં આમ ગણીએ તો લગભગ ટોટલ આમ હશે 400-500 ગામોનું બધું નુકસાન કેટલું થયું હોય ખેડૂતો વિશે બધું આમ પલળી ગયું, એટલે કે એના લીધે કે બહુ ભાવ નથી આવતા એમ। બસ મારું તો એટલું જ કહેવું છે। પલળ્યા ના આવત તો કેટલો ભાવ આવત ને? હવે પલળી ગયા છે એટલે કેટલો ભાવ? 500 થી 600 ભાવ આવત તો, અને અત્યારે પલળી ગયા એટલે કે 500માં એને હાવ ઘટી ગયું છે, કેમ 400 ને એમ કે એવો ભાવ આવે છે હાવ। કાકા જે ખર્ચ કર્યો તો એ પ્રમાણેનું વળતર મળશે ખરું? ના, નહીં મળે, નહીં મળે, 25 કાંઈ નહીં। એનું કારણ કે બધું ઊભો મોલો તો બધો પલળીને નીચે બેસી ગયો, બરાબર। તો હવે ખેડૂતને લેવાનું જ શું જોઈએ એમાં? હજા માર્કેટમાં આવી છે, માર્કેટમાં 400-450 રૂપિયા ભાવ આ બિલ લીધું જુઓ, તો અમારે શું લઈને જવાનું હવે? તો આવી રહ્યું બિલ। તમારે એકલાને આવું છે કે બધા બધા ખેડૂતને, એકલા નહીં, બધાને ચોક્કસ? તો બધા ખેડૂતોને આ નુકસાન જે છે તે થયું છે। કઈ કઈ જણસો એપીએમસીમાં અહીંયા આવે છે અત્યારે ખરીદીમાં, અને એને લઈને તમારું શું માનવું છે? અત્યારે તો બધા ખરીદી કરવા માટે આવે છે, પણ આ વરસાદના હિસાબે બહુ નુકસાન થયું છે, બરાબર। એટલા માટે અમારે જોઈએ પ્રમાણે ભાવ પોસાતો નથી। અત્યારે 400-450 પડે છે, આમ 500 રૂપિયા ભાવ હતો ઘઉંનો, તો બહુ નુકસાન થયું છે, 70% નુકસાન થયું છે। અને કઈ કઈ જણસ અહીંયા વેચાવા માટે આવે છે? ઘઉં, ડાંગેર, પછી એરંડા, વરિયાળી, તુવેર, બધું આવે તમામ। ઘઉંનો શું ભાવ હતો, ડાંગરનો શું ભાવ હતો, તુવેરનો શું ભાવ હતો, અને અત્યારે શું ભાવે વેચાય? અત્યારે તો તુવેરનો 1600 રૂપિયા હતો, પાછા તો 1200-1250 રૂપિયા ભાવ પડ્યો। પછી એરંડાનો એ વધારે હતો, એને આ એક ભાવ કપાઈ ગયો એરંડાનો તે। જી બિલકુલ, તો જે પ્રકારે વરસાદ થયો છે, વરસાદ બાદ જે માર્કેટની અંદર ઘઉં આવે છે, ડાંગર આવે છે, તદુપરાંત જે તુવેર આવે છે, ચણા આવે છે, અને આ ઉપરાંત કહી શકાય કે જે અનેક જણસો જે છે તે આવે છે, અને તેમાં અત્યારે ભાવમાં કટોતરી જોવા જે છે તે મળી રહી છે। મહત્વનું એ છે કે જે 300 થી 400 રૂપિયાનું ડિફરન્સ તમામ જણસની અંદર આવતું હોય તે પ્રકારની વાત આ ખેડૂતોના મુખેથી સાંભળવા મળી રહી છે। પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાણંદ।